તો મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરી મુદ્દે રાજકારણ ગરમાયું છે, જેમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કર્યા છે ભાજપ પર વાકપ્રહાર। ગુજરાતમાં સરકાર બેવડું ધોરણ અપનાવે છે તેવું અમિત ચાવડાએ કહ્યું। સામાન્ય આરોપીઓનો વરઘોડો કાઢે છે। ભાજપના નેતાઓના સંબંધીઓ પર કાર્યવાહી પણ થતી નથી। ભાજપનો કેસ પહેરો એટલે દાદાગીરીનું લાયસન્સ મળી જતું હોય છે। અમિત ચાવડાના પ્રહાર સામે ભાજપના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી અને યજ્ઞેશભાઈએ કહ્યું કે પોલીસે જાતે તપાસ કરી તેની ફરિયાદ નોંધી છે। જે પણ આરોપી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી થશે। सरकार माटे जो दादा बहु मक्कम होय के गुजरातमां कायदो व्यवस्थानी परिस्थिति बरोबर जाळववा माटे अमे सक्षम छीए ने मक्कम छे। पण हुं मानुं छुं के ज्यारे भाजपनो खेस पहेरेला बलात्कारीओ होय, भाजपनो खेस पहेरेला ड्रग्स पेडलरो होय, भाजपनो खेस पहेरेला भूमाफियाओ होय, भाजपनो खेस पहेरेला गुंडाओ होय के भाजपना नेताओना पुત્રો होय, एमना ज्यारे आवा गैरकायदेसर कृत्यो बहार आवे छे त्यारे एनी सामे पगला लेवामां आ मृदु दादानी सरकार 1% मक्कम देखाती नथी। मारी सरकारने विनंती छे के बधा माटे कायदो सरखो छे, कायदानी परिभाषा सरखी छे, तमारुं शासन बधा माटे सरखुं छे एवुं जो प्रस्थापित करवा मागता होय तो तमारो भाजपनो खेस पहेरेला पर बी कार्यवाही करो। પોલીસે ઇનિશિયેટિવ લઈ અને પોલીસે જાતે તપાસ કરી અને આજે એની ફરિયાદ પણ નોંધી દીધી છે અને જે પણ કસૂરવાર હશે આની પર એમાં પગલાં લેવામાં આવશે। આમાં જે પ્રમાણે વિપક્ષ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરેલો હોય એટલે એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી, નહીં, એમના પુત્રોને પહેલાં માર મારવામાં આવ્યો હતો અને એમના પુત્રો દ્વારા જે માર મારવાની બનાવ બની છે અને વિડીયો વાયરલ થયો છે, કમનસીબ ઘટના છે, અમે પણ કહીએ છીએ। પરંતુ ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ જ્યારે ગુનો કરે ત્યારે ગુનેગાર જ છે, એની પર એટલી જ એક્શન લેવી જોઈએ કે જે પ્રમાણે કાયદાની અંદર એની કલમમાં જેટલી સજાની જોગવાઈ હોય અને જે પ્રમાણે ધરપકડ કરવામાં આવતી હોય અને જે પ્રમાણે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે અને આદરણીય હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં જે પ્રમાણે ગૃહ ખાતું કાર્ય કરી રહ્યું છે એ પ્રમાણે દરેકે દરેક વ્યક્તિ માટે કાયદો સમાન છે અને એના જેટલી સજા બીજા વ્યક્તિઓનો થાય એટલી જ સજા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય તો પણ એને થવી જ જોઈએ।